સુરતમાં નશાના કારોબારમાં હવે નાના બાળકોને પણ સામેલ કરાઈ રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। પુણા પોલીસે સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરી કરતા એક 16 વર્ષ અને 10 મહિનાના રાજસ્થાની કિશોરને ઝડપી પાડ્યો છે, જ્યારે તેને અફીણ આપનાર રાજસ્થાનના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે। સુરતમાં દારૂ સાથે હવે અફીણ, એમડી, ગાંજો, ચરસનો પણ ધૂમ વેપાર થઈ રહ્યો છે। સુરતના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે હાલ નવી જનરેશન નશામાં ડૂબી રહી છે, ત્યારે નશાનો કારોબાર કરનારાઓ પણ હવે નાના બાળકોને માલની હેરાફેરીમાં ઉપયોગ કરતા થયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। પુણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે નિયોલ પાટિયા પાસેથી પસાર થતા એક રાજસ્થાનના 16 વર્ષ અને 10 મહિનાના કિશોરની અટકાયત કરી હતી અને તેની ઝડપી લેતા તેની પાસેની સ્કૂલ બેગમાંથી 1,98,000ની કિંમતનો 1 કિલો 980 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થો તેને રાજસ્થાનના ગોપાલ રતનજી શર્મા નામના ઇસમે આપ્યો હોવાનું જણાવ્યું હતું। શહેરની અંદર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક મોટું અભિયાન સુરત પોલીસે હાથ ધરેલ છે। એના ભાગરૂપે ભૂતકાળની અંદર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશને એનડીપીએસ ધારા હેઠળ જુદા જુદા કેસો કરીને મોટો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે। એક દિવસ અગાઉ એટલે કે 30/11/2021ના સાંજના સમયે પુણા પોલીસને એક ચોક્કસ બાતમી મળેલી તો સુરત શહેરની અંદર રાજસ્થાનથી અફીણનો કેટલોક જથ્થો સુરત શહેરની અંદર પ્રવેશ કરી રહેલ છે। જે બાતમી આધારે એ બાતમીને ઇન્ટેલિજન્સથી વેરીફાઈ કરાઈ અને હકીકત સાચી પડતા નિયલ ચોકપોસ્ટથી એક ઈસમ કે જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે, જેની પાસેથી 1 કિલો 980 ગ્રામ જેટલો જથ્થો અફીણનો એનો પાસે મળી આવેલો, જેની પૂછપરછ કરતાં આ જથ્થો રાજસ્થાનથી એના ગામ ચિત્તોડગઢના ઇટાવા પાસેથી પ્રાપ્ત કરેલ છે અને આ જથ્થો રાજસ્થાનના જ એના ગામના એક ઈસમ છે ગોપાલ શર્મા પાસેથી મેળવેલ છે। આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની પૂછપરછ હાલ ચાલુ છે। રાજસ્થાન એવં ભૂતકાળની અંદર પણ પુણા પોલીસે એનડીપીએસ ધારા હેઠળ 7 જેટલા કેસો કરેલા છે કે જેમાંથી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સાથી જથ્થો આપણે પોલીસે રિકવર કરેલ છે। આ 2 કિલો જેટલો જથ્થો કયા રૂટથી આવેલો છે, એમાં બીજા કોઈ સહઆરોપી ઇન્વોલ્વ છે કે કેમ, અને બીજા કોણ કોણે આમાં ગુનાહિત રોલ ભાગ ભજવ્યો છે તે દિશામાં પુણા પોલીસે તપાસ હાથ ધરી છે। સર, આખો આજે મતલબ આજે અફીણ લાવવામાં આવ્યું હતું તે એક વિદ્યાર્થીના આડની અંદર લાવવામાં આવતું હતું, શું હકીકત? હા, બાળ કિશોર આપ સૌ જાણો છો એની આપણે એની આઈડેન્ટિફિકેશન ગુપ્ત રાખવાની છે, એટલે અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છે। એ માઇનોર છે અને એનો એક કેરિયર તરીકે આ ગોપાલ શર્મા જે મેન એક્યુઝ છે ઇટાવા ચિત્તોડગઢ રાજસ્થાનનો, એનો કેરિયર તરીકે એનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને અમે મૂળ આરોપીને અમે પકડીશું અને ત્યારબાદ વિશેષ માહિતી આપણને પ્રાપ્ત થશે। સર, આ જે વિદ્યાર્થી છે તેની પાસે બેગની અંદર છુપાવીને લાવવામાં આવતો, એટલે કઈ રીતે આખો મોડર્ન ઓપરેન્ટી કઈ રીતે? જે રીતે આપણને આ વ્યક્તિ બાળ કિશોર મળ્યો છે, એક સ્કૂલ બેગ હતી અને એની અંદર જ આ 1 કિલો 980 ગ્રામનો જથ્થો અફીણનો મળ્યો છે। હાલ એની વિશેષ પૂછપરછ ચાલુ છે। હાલ તો સુરતમાં ડિલિવરી કરે તે પહેલાં જ કિશોરને પોલીસે ઝડપી પાડ્યો છે। હાલ તો નશાનો કારોબાર કરનારાઓ બાળકોનો પણ ઉપયોગ કરતા થતાં પોલીસ માટે પણ આ એક ચિંતાનો વિષય છે। હર્ષદ શેઠા સાથે અઝહર કુરેશી।